જય માતાજી, જય દ્વારકાધીશ। તો આપણા નવા વ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત છે। તમે અત્યારે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે। તમે પણ કહેતા હશો કે રામભાઈ ખેતરમાં ચક્રું મારે। આ છે અમારી માંડવી। મસ્ત વ્યૂ હતો, મેં કીધું થોડી ચક્કર મારી લઉં આજે માંડવીમાં પણ। ખબર તો કાંઈ નથી પડતી માંડીમાં ચક્કર મારવી જરૂરી છે, ખબર કાંઈ પડે નહીં આપણે। તો અત્યારે સાંજકના 5 વાગે છે ને મારે જવાનું છે મુડવેલ ગામમાં। બાકી ખાતો આવું ને કાંઈ ખેતરમાં ચક્રું મારીએ, અત્યારે ટાઈમ નથી નીકળતો। મેં કીધું બાજુ ચક્કર મારતો આવું ને વ્લોગ પણ બની જાય ને આપણે બે કામ થઈ જાય ને બાકી પણ ખવાઈ જાય। હાલો તો આપણે ગામમાં મળીએ તમને। પહેલાં તો આપણે રસ્તામાં જ મળશું, અમારા રસ્તા તમને બતાવશું કેવા છે નહીં, જોજો બ્લોગમાં બન્યા રહેજો। નવા હોય તો શેર લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફાઇનલી આપણે ગાડી લઈને નીકળી ગયા છે મુરલ બાજુ। હાલો તો તમને મુરલ લઈને મળ્યા, બ્લોગમાં બન્યા રહેજો, જોવાની મજા આવશે। નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। રસ્તા જુઓ તમે, ડેમ ઉપરથી છે, ડેમની પાર છે, આ ડેમ છે। હાલો તો આપણે રસ્તો પાર કરી લઈએ, પછી મુરલ તમને મળ્યા, બ્લોગમાં બન્યા રહેજો, જોવાની મજા આવશે। આપણે મુરલ આવી ગયા છે દેવસિંહની દુકાને। આપણા ભાઈ છે, આ મુલાકાત લેજો મુરલ ગામમાં આવો તો। નાસ્તો કરી લઈએ, પછી પાછી બાદ થાય ને પછી નીકળીને રોડ તરફ। 8 વાગી ગયા છે, મુરલ તો જાય છે ઘરે। બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, જોવાની મજા આવશે। નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ। તો આપણા નવા બ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત છે। તો કેમ છો તમે બધા? કેમ કે આપણા બ્લોગ જોતા હશો તો મજામાં જશો। આપણે આવ્યા છે ખેતરમાં વાછડો બાંધવા, શેડા ઉપર। કીધું અહીંયા વાછડો બાંધી દઈએ, ખેતરમાં પણ રાઉન્ડ મારી લઈએ। આ છે માંડવી। આપણે ખેતરમાં આવી ગયા છે અને વાડ કરવાનું છે, વાડ કરવાની છે। અરે આપણો કોટો આ વાડ કરવાની છે, ભાઈ વાડ કરી નાખવાની કરી દઈએ। બ્લોગમાં બન્યા રહેજો, જોવાની મજા આવશે। નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફાઇનલી વાર થઈ ગઈ છે, હવે જઈએ છે ઘરે। વાર થઈ ગઈ છે, હવે ઘરે જઈને પાણીની તરફ લાગી છે, પાણી પી લઈએ, જઈએ ઘરે। મને જ કાઢવાનું છે માંડીમાં, અઢી જેવું વાગે છે। હાલો તો નેટ ચાલુ કરીએ। આની કોઈ બધામાં છે નેટ, આખા ખેતરમાં વાયડો છે, હજી તો આટલું નીકળ્યું છે। હાલો નેટ કાઢો, હાલો નેટ કાઢ। આની કોઈ બાપુ નેટ કાઢે છે, નેટ કાઢતા હતા વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે। તો આની કોઈ વરસાદ નીકળ ચાલુ જ છે। વાંધો નહીં, વરસાદ તો હાલે રાખે, આપણે આપણું કામ કરીએ। આ ભાગમાં નીકળી ગયું છે, આની પર બાકી છે, આની પર પણ છે, આની પર પણ બાકી છે, એ બધું હાલે। અત્યારે આની પર નીકળી ગયું છે। આ બ્લોગ અહીંયા જ પૂરો કરીએ, મળશું નેક્સ્ટ બ્લોગમાં। ત્યાં સુધી બાય બાય। જરી કેવું છે વ્લોગ કોમેન્ટ કરીને જરૂર કહેજો।